હેલો સ્ટુડન્ટ્સ, ધોરણ 12 સાયન્સ કેમિસ્ટ્રી વિષય. સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ લેક્ચરમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે વાર્ષિક પરીક્ષાનું નમૂનાનું પ્રશ્નપત્ર શિક્ષણ પરીક્ષણમાં રજૂ કરેલું છે એના MCQ જોયા હતા, એના આન્સર આપણે સોલ્વ કરેલા હતા. ઘણા સ્ટુડન્ટ્સની ઈચ્છા હતી કે પાર્ટ બીની પણ આપણે ચર્ચા કરીએ, એના આન્સર હું તમને આજે સોલ્વ કરાવીશ, સમજાવીશ. તો જરૂર લાગે ત્યાં તમે નોટ ડાઉન કરી શકો છો. પાર્ટ બીમાં 50 માર્કનો 2 કલાકનો સમય તમે સૂચના ખાસ વાંચો. સૂચનામાં તમને જોવા મળશે કે A, B અને C 3 પ્રકારના વિભાગ આપણને દર્શાવેલા છે. આમાં જનરલ વિકલ્પ આપેલા છે જે તમને વધારે હેલ્પફુલ બની રહેશે. અને આપણે જે વિભાગ લઈશું એ વિભાગના દરેક પ્રશ્નો સાથે રાખીશું. નવા પેજ પરથી નવો વિભાગ શરૂ કરીશું. ઘણા સ્ટુડન્ટ્સ ગમે ત્યાં લખી દેતા હોય છે પુરવણીમાં, તો એ વસ્તુ તમારું પ્રેઝન્ટેશન ખરાબ કરી શકે છે. સેક્શન A 2 માર્કના પ્રશ્નો. સૂચના વાંચો ફરી એકવાર કે 1 થી 12 પ્રશ્નમાં ગમે તે 8 તમને જે ઈચ્છા લાગે છે, તમને જે વધુ આવડે છે એવા 8 પ્રશ્નોના જવાબ આપણે અટેમ્પ્ટ કરવાના રહેશે. તો સૌપ્રથમ પહેલો સવાલ જે છે તે છે યોગ્ય ઉદાહરણ સાથે સમજાવો લોહ ચુંબકત્વ. તો આ જે લોહ ચુંબકત્વ છે, ચુંબકીય ગુણધર્મોમાં ઘન અવસ્થાનો છેલ્લો તમે ટોપિક કાઢશો બુકની અંદર, તો એમાંથી 4 મુદ્દા મહત્ત્વના તમે એની સમજૂતી, એનો દિક વિન્યાસ, એના ઉદાહરણ લખી શકો છો. બીજો દાખલો પૂછી લીધો છે કે 0.20 મોલારિટી KClના દ્રાવણ માટેની વાત કરી છે. વાહકતા બરાબર 0.0248 સેન્ટીમીટર ઇનવર્સ, તો તેની મોલર વાહકતા લેમ્ડા m શોધો. તો સ્ટુડન્ટ્સ, આ જે સૂત્ર દેખાય છે તમને, આ સૂત્રનો તમારે અહીંયા ઉપયોગ કરવાનો છે. તમારી જાણકારી માટે કહું કે આ સ્વાધ્યાયનો દાખલો છે અને આ દાખલાને કઈ રીતે ગણવો બહુ જ સહેલો છે. સૂત્ર મૂકો, આ પ્રમાણે જુઓ, કિંમત મૂકો અને ગણતરી કરશો તો તમારો જવાબ આવી જશે. તો આના માટે માત્ર તમને સૂત્રની જાણકારી હોવી જોઈએ. આગળ વધીએ. ત્રીજો થિયરીનો સવાલ, આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા સમજાવો. પ્રકરણ 4, ચેપ્ટર નંબર 4 રાસાયણિક ગતિકીમાંથી આ ત્રીજો સવાલ પૂછાયેલો છે. તો પ્રકરણ 4માંથી 4 માર્કના તો સવાલ પૂછાય જ છે, પરંતુ 2 માર્કના પણ થિયરીના સવાલ આવે. હવે આભાસી પ્રથમ ક્રમ, આમાં આભાસી એટલે લાગે તમને દ્વિતીય ક્રમની. આમના ઉદાહરણ જે છે જળ વિભાજનના છે, તમે બુકમાં જોશો તમને આરામથી આ થિયરી મળી જશે. ઉદાહરણ લખવા જરૂરી છે અને સમજાવવા જરૂરી છે. તો ઉદાહરણ પાણી સાથેના જળ વિભાજનના સુક્રોઝના આપેલા છે, એસિટેટના આપેલા છે, જોઈ રાખજો એસ્ટરમાંથી પણ. તો એ ઉદાહરણ દ્વારા તમે સમજાવશો. ચોથો સવાલ છે નિસ્તાપન પ્રક્રિયા, પ્રકરણ 6, જેમાંથી તો કમ્પલસરી 2 માર્કની 2 થિયરી છે જ તમારા માટે. ઝોન રિફાઇનિંગ પદ્ધતિ પણ છે. તો આમાંથી 2 માર્કના જે આપણા IMP વિડીયોમાં તમને પ્રશ્નો મળેલા છે એમાંથી જ તમે જો તૈયાર કરી નાખશો તો તમને ઘણો ફાયદો થશે. IMP પ્રશ્નોની લિંક તમને પ્લેલિસ્ટમાં મળી જશે. છઠ્ઠો સવાલ જે છે સમઘટકતાનો છે કે પોટેશિયમ આપેલો છે ક્રોમિયમ મેટલ સાથે, ટોટલ 4 લિગેન્ડ તમને દેખાય છે. 2 લિગેન્ડ H2O છે અને 2 લિગેન્ડ ઓક્ઝોલેટોના છે. તો આની અંદર કયા પ્રકારની સમઘટકતા, 9મું ચેપ્ટર. તો 9મું ચેપ્ટર પણ સૌથી અગત્યનું મારી દ્રષ્ટિએ, કારણ કે વધુ ગુણભાર ધરાવે છે. 2 માર્કનો અને 4 માર્કનો સવાલ એમાંથી પણ આવશે. તો આની અંદર તમે સીસ અને ટ્રાન્સ સમઘટકતા બતાવી શકો છો. તમે આમાં કિલેટિંગ સમઘટકતા, કારણ કે આ ચક્રીય લિગેન્ડ છે, બરાબર છે, તો તમે આમાંથી જેટલી સમઘટકતા જાણો છો એના પ્રકાર સમજાવવાના છે અને એનું બંધારણ દોરી બતાવવાનું છે. 1 આયોડો બ્યુટેનની બનાવટ બ્યુટેન 1 ઓલમાંથી સમજાવવાની છે. તો આ એક પરિવર્તન કહી શકાય, 10મા ચેપ્ટરનું છે, હેલો આલ્કેન અને હેલો એરિનનું. તો આ તમે પરિવર્તન જુઓ, મેં તમને લખીને સમજાવેલું છે કયા 2 સ્ટેપ દ્વારા તમે 1 આયોડો બ્યુટેન ફિંકલસ્ટેઇન પ્રક્રિયા, મારી દ્રષ્ટિએ એક અગત્યની, જે સ્વાર્ટ્સ, ફિંકલસ્ટેઇન, વુડ્સ ફિટિંગ, દરેક પ્રક્રિયા પરિવર્તનમાં પૂછી શકાય છે. 8મો સવાલ, બેન્ઝીનમાંથી એનિલિનની બનાવટમાં 2 તબક્કા. તો આ પણ પરિવર્તન જ છે. બેન્ઝીનમાંથી એનિલિન કીધું છે તો તમે
બેન્ઝીનનો ઉપયોગ 11મા ધોરણથી કરતા આવેલા છો, એનું કોઈક સ્ટેપ તમે જોશો તો વાપરી શકાય એવું છે. અને એનિલિનની બનાવટ આપણે 13મા ચેપ્ટરમાં કરી છે, 10મા ચેપ્ટરમાં પણ કરી છે. તો આ તમને મેં સમજાવવા માટે લખીને તૈયાર કરેલું છે, ચેક કરી લો, તમને ચોક્કસ આવડશે. પહેલું સ્ટેપ ક્લોરિનેશન અને બીજું સ્ટેપ એમોનોલિસિસ, એમોનિયા સાથેની પ્રક્રિયા. સુક્રોઝ એ નોન રિડ્યુસિંગ શર્કરા છે. 14મું ચેપ્ટર જૈવિક અણુઓ, બરાબર છે. સુક્રોઝમાં નોન રિડ્યુસિંગ એટલે કે કઈ પ્રક્રિયાઓ એ નથી ફેલિંગના દ્રાવણ સાથે શું પ્રક્રિયા આપે છે, એની શર્કરાના આધારે તમે 4 મુદ્દા તમને 14મા ચેપ્ટરમાં મળી જશે. એનો પોલારીમીટરમાં શું તમને વેલ્યુ મળે છે એ મુદ્દા તમે સમજાવી શકો છો. 10મો સવાલ નિયોપ્રીન, પોલિમરની વાત આવી ગઈ. 15મું ચેપ્ટર આપણા માટે પોલિમર, એ પણ એક અગત્યનું ચેપ્ટર. 2 માર્ક્સના સવાલ માટે 2 થિયરી આવશે. નિયોપ્રીન જે છે તે પોલિમર છે અને એનામાં મોનોમર જે વપરાય છે તે ક્લોરોપ્રીન છે. ક્લોરોપ્રીન નામ લખો અને એનું બંધારણ લખો. એનું IUPAC નામ શક્ય હોય તો દોરો આ રીતે, તો તમને 2 માર્ક્સ એના મળી જશે. 11મો સવાલ PHBV, તો એક અગત્યની થિયરી છે જ, ભૂતકાળમાં પણ આ બોર્ડમાં પૂછાઈ ગયેલી છે. બાયોડિગ્રેડેબલ પોલિમર છે, જૈવિક વિઘટન પામે છે. તો એની બનાવટ અને પ્રક્રિયા ઉપયોગો પણ તમને બુકની અંદર બેઠી જ થિયરી મળી જશે. જીવાણુનાશી, સંક્રમણહારક કઈ રીતે જુદા પડે છે. છેલ્લું ચેપ્ટર જે છે આપણું રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન, એનો 2 માર્કનો સવાલ. જીવાણુનાશીની વ્યાખ્યા તમને બુકમાંથી મળશે, સંક્રમણહારકોની વ્યાખ્યા મળી જશે અને એના એક્ઝામ્પલ પણ તમને આપેલા છે. તો આ જે છે તે પોઈન્ટ પ્રમાણેના જ સવાલ. આમાં લાંબુ લખવાથી, વધારે લખવાથી કોઈ માર્ક વધારે નથી મળતા. તમને જે માંગેલું છે જુઓ, બરાબર છે, એ જ રીતે તમે લખજો. અહીંયા સેક્શન એ 2 માર્કનો પૂરો થાય છે. 12માંથી 8 સવાલ તો એવા છે જ જે આપણા IMP ક્વેશ્ચનમાં કહી શકાય અને તમે એટેમ્પ્ટ કરી શકો છો. આગળ વધીએ સ્ટુડન્ટ્સ, સેક્શન B લઈએ છીએ આપણે, જે 3 માર્કનો છે આપણા માટે. તો એની સૂચના વાંચી લઈએ કે 13થી 21 નંબર સુધી છે અને ગમે તે તમને ઈચ્છા થાય છે એવા 6 પ્રશ્નોના જવાબ અટેમ્પ્ટ કરી લેવા. દરેક પ્રશ્નના 3 ગુણ રહેશે. 13મો સવાલ, સિલ્વર FCC રચના ધરાવે છે, એને ધારની લંબાઈ આપી છે, ઘનતા આપેલી છે, તો પરમાણ્વીય દળ. આવા દાખલા હું સ્ટુડન્ટ્સને કહેતો હોઉં છું કે આવા દાખલા પૂછાય તો લકી સમજવા. કેમ? તો કે સિલ્વરનું પરમાણ્વીય દળ 108 ગ્રામ પ્રતિ મોલ છે. જેવી રીતે સોડિયમનું તમે 23, ઓક્સિજનનું 16, નાઇટ્રોજનનું 14, હાઇડ્રોજનનું 1 પરમાણ્વીય દળ તમે ગણતરીમાં લો છો, એવી જ રીતે સિલ્વરનું 108. તો એનો જવાબ આની નજીક આવવો જ જોઈએ, બરાબર છે. પોઈન્ટમાં થોડો ડિફરન્સ હોય તો પ્રોબ્લેમ નથી. તો આના માટે જુઓ, હું તમને સોલ્યુશન આપું છું, ચેક કરી લો. સૂત્ર મૂકવાનું છે, માત્ર ગણતરી કરવાની છે. આના દાખલા સહેલા છે, મગજમાં બહુ ટ્વિસ્ટ કરવાની જરૂર નથી. વેલ્યુ મૂકો, જવાબ આવી જશે. 14મો સવાલ લઈ લઈએ. થેલિક એસિડમાંથી થેલિમાઇડ, આ એક અગત્યનું પરિવર્તન છે, બરાબર છે. 3 તબક્કામાં બેઠું જ આ રીતે તમે સમજાવો, બરાબર. એમોનોલિસિસ પ્રક્રિયા એમોનિયા સાથેની છે અને નેક્સ્ટ તબક્કા પણ સહેલા છે. ઓર્ગેનિકને બાળકો જેટલું લખશો એટલું ઇઝી થશે, બાકી ઓર્ગેનિક ટૂંક સમય માટે યાદ રહેશે, ભૂલી જવાશે. તો વારંવાર પ્રેક્ટિસ કરતા રહેજો. શૂન્યક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ. તો ફરી એકવાર તમને કહી દઉં કે આ 4થું ચેપ્ટર છે, શૂન્યક્રમની પ્રક્રિયા, અને આ ચેપ્ટરનો અગત્યનો થિયરીનો સવાલ છે. બહુ જ સહેલી થિયરી છે. વેગ અચળાંક માટેનું સમીકરણ તમે તારવી શકો છો. દ્રવ અનુરાગી, દ્રવ વિરાગી, સોલની બનાવટ 5મું ચેપ્ટર, એના તફાવતના મુદ્દા તમારે લખવાના છે. તેની વ્યાખ્યા આવશે, એના ગુણધર્મો અને એનું ઉદાહરણ. 17મો સવાલ છે ફોસ્ફોરિક એસિડ, ક્લોરસ એસિડ અને પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ. 7મું ચેપ્ટર P વિભાગના તત્વો. બંધારણ દોરવાના છે, માત્ર બંધારણ સહેલા છે, જોઈને ગભરાઈ જવાની જરૂર નથી. ચેક કરી લો, હું તમને એનું સોલ્યુશન આપું છું. આગળનો એમ થિયરીનો સવાલ 18મો, નાઇટ્રોજનની અનિયમિત વર્તણૂક. તો એ તમારે અનિયમિતનો મતલબ એ થાય કે સમૂહના અન્ય તત્વોથી કઈ રીતે જુદું પડે છે, એને અનિયમિત વર્તણૂક કહેવાય. તો નાઇટ્રોજનનું નાનું કદ, ઊંચી આયનીકરણ એન્થાલ્પી, એમાં ડી કક્ષકની ગેરહાજરી, તો આ બધા જ મુદ્દા તમને બુકમાં મળી જશે. સહેલી થિયરી છે મારી દ્રષ્ટિએ. પોટેશિયમ ડાયક્રોમેટ, મોસ્ટ IMP થિયરી છે જ આ લિસ્ટમાં આપણા, બરાબર છે. 8મું ચેપ્ટર ડી અને F વિભાગ. આના ઓપ્શનમાં તમે KMnO4ની બનાવટ પણ તૈયાર કરી રાખજો. એના બનાવટ અને એના ગુણધર્મો પણ સિમિલર થિયરીમાં પૂછી શકાય.
હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રક્રિયા, બરાબર છે. આ પણ તમે 3 માર્કની થિયરીમાં હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રક્રિયા સમજાવી શકો છો. પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇનની પરખ માટેની પદ્ધતિની જો વાત કરીએ તો આ હિન્સબર્ગ પ્રક્રિયક દ્વારા ચેક કરી શકાય છે. પ્રાથમિક એમાઇન હશે તો એનું રૂપાંતર દ્વિતીયકમાં થશે, દ્વિતીયક હશે તો તૃતીયકમાં થશે, અને તૃતીયક હશે તો એ કોઈ પણ પ્રકારની પ્રક્રિયા આપતા નથી કારણ કે એની પાસે હાઇડ્રોજન નથી. તો એ રીતે તમે હિન્સબર્ગ પ્રક્રિયક આ પણ બુકમાં તમને જોવા મળી જશે. 13મા ચેપ્ટરની 3 માર્કની આ થિયરી છે. સ્ટુડન્ટ્સ, મારી દ્રષ્ટિએ 3 માર્કનો સેક્શન દર વર્ષે સહેલો પૂછાય છે. આઈએમપી પ્રશ્નોમાંથી પૂછાય છે. પાછલા ભૂતપૂર્વ પેપરો બોર્ડ એક્ઝામના હોય એમાં પણ તમે ચેક કરશો તો તમને ચોક્કસ ખ્યાલ આવશે. અને તમે જેટલો સારી રીતે અટેમ્પ્ટ કરશો તમારા પાર્ટ બીના માર્ક પ્લસ થવાના જ છે. સેક્શન સી, છેલ્લો સેક્શન, સૂચના વાંચી લઈએ. 22 થી 27 સુધીના પ્રશ્નો છે. 4 પ્રશ્નોના જવાબ જ તમારે અટેમ્પ્ટ કરવાના છે અને આમાં દરેક પ્રશ્નના 4 ગુણ છે. 16 માર્કનો સૌથી અગત્યનો સેક્શન સી. તમને જો આમાં વધારે કોન્ફિડન્સ હોય તો પાર્ટ બી લખવાની શરૂઆત તમે સેક્શન સીથી પણ કરી શકો છો. બેન્ઝીન અને ટોલ્યુઇનનું આદર્શ દ્રાવણ બને જ છે અને એમાં બાષ્પ દબાણ આપેલા છે. આ સ્વાધ્યાયનો દાખલો છે, ચેપ્ટર 2, અને આ એક અગત્યનો દાખલામાં છે જ આપણા લિસ્ટમાં કે બેન્ઝીન ટોલ્યુઇનના આદર્શ દ્રાવણમાંથી મોલન્સ કઈ રીતે છેલ્લે ગણવા. હું તમને સોલ્યુશન આપું છું, સોલ્યુશનને નોટમાં ઉતારી લેવું અને સમજીને તૈયાર કરી લેવું. લોખંડમાં થતું ક્ષારણ સમજાવો. અત્યારે આ 3જા ચેપ્ટરમાંથી 4 માર્કનો સવાલ આવે છે આપણા પાસે. ક્ષારણ વિશે તમે મૌખિક તો ઘણું જાણતા જ હશો. લોખંડ પર જે કાટ લાગે છે એની એનોડ અને કેથોડની પ્રક્રિયા લખવી, ઉપરાંત એમાં કઈ પદ્ધતિ દ્વારા ક્ષારણ દૂર કરી શકાય એ પણ તમે સમજાવી શકો છો. 4 માર્કમાં જેટલું ડિટેલમાં તમને નોલેજ હોય તમે એટેમ્પ્ટ કરો. 24મો દાખલો પૂછેલો છે રાસાયણિક ગતિકી. તો તમે સ્ટુડન્ટ જુઓ તો રાસાયણિક ગતિકીનો 2 માર્કનો સવાલ છે, 3 માર્કમાં શૂન્યક્રમની પ્રક્રિયા છે, 4 માર્કમાં દાખલો છે. તો આવા ચેપ્ટરને હું વધારે ફોકસ કરું છું તમારા માટે કે તમને ચેપ્ટર તો તૈયાર કરો જ છો તો સામેનું રિઝલ્ટ પણ સારા ગુણ તરીકે મળી જતું હોય છે. તો સ્ટુડન્ટ્સ ખાસ અટેમ્પ્ટ કરો. 4થું ચેપ્ટર છે, 2જું દ્રાવણો છે, 9મું ચેપ્ટર છે, ઓર્ગેનિકનું 11-12 ચેપ્ટર, 10મું ચેપ્ટર. તો નો ડાઉટ અઘરા પડી શકે પણ તમે તૈયારી કરશો તો એ સહેલા બની જશે. સ્વાધ્યાયનો દાખલો છે સ્ટુડન્ટ્સ 4થા ચેપ્ટરનો, આગળ બોર્ડમાં પણ પૂછાઈ ગયેલો દાખલો છે. આ કેન્દ્રીય વિસ્ફોટન દરમિયાન અર્ધાયુષ્ય સમય આપેલો છે તો એના પરથી સૌથી પહેલાં તમારે કેની વેલ્યુ શોધી કાઢવાની, વેગ અચળાંક, અને પછી પ્રથમ ક્રમના સૂત્રો મૂકી તમારે ગણતરી આ રીતે કરવાની રહેશે. જોઈ લો અને આ દાખલો પણ સમજીને પોતાની નોટમાં તૈયાર કરી રાખજો. આગળ વધીએ સ્ટુડન્ટ્સ. 25મો સવાલ, NiCl4 -2 NiCO4 સમચતુષ્ફલકીય છે. NiCl4 અનુચુંબકીય છે જ્યારે આ પ્રતિચુંબકીય છે. આમાં Cl જે છે તે નિર્બળ લિગેન્ડ છે બાળકો, અને કાર્બોનિલ એ પ્રબળ લિગેન્ડ છે. નિકલની જ્યારે ઓક્સિડેશન અવસ્થા +2 આવશે ત્યારે તમે એની ઇલેક્ટ્રોનીય રચના લખશો. ત્યારબાદ તમે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરો છો તો એ ઇલેક્ટ્રોનની ગોઠવણી દરમિયાન નિર્બળ લિગેન્ડમાં ઇલેક્ટ્રોન એવા ને એવા જ રાખવાના છે, પ્રબળ લિગેન્ડમાં ઇલેક્ટ્રોન ભેગા કરી દેવાના છે. આપણે ભણેલા છે થિયરીમાં. તો એના આધારે પછી જો એકલો ઇલેક્ટ્રોન વધે અને અયુગ્મિત કહેવાય તો એ અનુચુંબકીય છે. બધા જ જોડ સ્વરૂપે જો ઇલેક્ટ્રોન થઈ જાય પ્રબળ લિગેન્ડમાં તો એ પ્રતિચુંબકીય છે એવું સમજાવી શકાય. આ માત્ર ઉદાહરણ છે, બરાબર. તમે એક્ઝેક્ટ ગણતરી કરીને લખજો. 26 પર પહોંચી ગયા છે આપણે. કોલ્બે અને રીમન ટીમાન, ચેપ્ટર નંબર 11, આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનોમાં. ફિનોલ નામનો ટોપિક જ અગત્યનો છે, સાંભળી રાખજો, બરાબર. તમને બધું અઘરું લાગતું હોય આલ્કોહોલ અને ઇથર તો પછી ફિનોલને તમે અટેમ્પ્ટ કરો, કારણ કે ફિનોલની બનાવટથી લઈ એની આ રાસાયણિક પ્રક્રિયાઓ અવારનવાર પૂછાતી હોય છે. તો કોલ્બે અને રીમન ટીમાન એ સહેલી પ્રક્રિયાઓ છે, લખીને પ્રેક્ટિસ કરજો.
કીટોન અને આલ્ડીહાઇડ વચ્ચેનો ભેદ પારખવા માટે કયા સમીકરણનો ઉપયોગ કરી શકાય? તો બાળકો એમાં આલ્ડીહાઇડ માટે તમે સ્પેશિયલી ટોલેન્સ કસોટી, ફેલિંગ કસોટીનો ઉપયોગ કરી શકો છો. કીટોનને પારખવા માટે તમે હેલોફોર્મ કસોટી કરી શકો છો. તો એના ઉદાહરણ આપીને સમજાવી દો. અને બુકમાં તમને આ ત્રણેય પ્રક્રિયાઓ સાથે જ આપેલી છે. પહેલાં ટોલેન્સ, પછી ફેલિંગ, પછી હેલોફોર્મ. ને એની ઉપર તમને હેડિંગ પણ જોવા મળશે, પેરેગ્રાફમાં વાંચવા મળશે કે આ પ્રક્રિયાઓ માત્ર આલ્ડીહાઇડ દ્વારા છે, આ પ્રક્રિયાઓ માત્ર કીટોન દ્વારા આપવામાં આવે છે. તો આ થિયરીના સવાલ અહીંયા આપણે 4 માર્કના પણ પૂરા કરી દીધા છે. આશા રાખું છું કે આ પ્રશ્નો તમને સમજાયા હશે. જે મારે તમને કહેવાના હતા એ દાખલા હતા મુખ્યત્વે. થિયરી તો તમને બુકમાં મળી જ જતી હોય છે. અને મોઢે લખવાની કોશિશ કરો, બરાબર છે. આજ પેપર તમારા માટે એવું સમજો કે અત્યારે પ્રેક્ટિસ પેપર બોર્ડનું છે, તો તમે આના દરેક સવાલ સારી રીતે તૈયાર કરો, મોઢે લખો. જે સવાલ ભૂલી જવાય છે એને રફ નોટમાં વધુ લખીને તૈયાર કરો. અને વધુ સારા માર્ક લાવવા તમારે બીજા, ત્રીજા અને ચોથા ચેપ્ટરનું સ્વાધ્યાય પણ તૈયાર કરવું પડશે. એના અગત્યના દાખલા તૈયાર કરો. તો સ્વાધ્યાયના અગત્યના દાખલા પણ આપણા પ્લેલિસ્ટમાં લિંકમાં તમને મળી જ જશે. તો સ્ટુડન્ટ્સ, તમારા ફ્રેન્ડ સુધી આ વિડીયો ચોક્કસ પહોંચાડો, એમને એમની બોર્ડ એક્ઝામમાં હેલ્પ કરી શકે. અને તમને નવા કયા ટૉપિક પર વિડીયો જુએ છે ચોક્કસ કોમેન્ટ કરી શકો છો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, હેપી લર્નિંગ.